વોર્ડ નંબર 13માં ઇલેક્શન દરમિયાન જો કોઈ વોટ માંગવા માટે આવશે તો ચપ્પલ પડશે। આ આક્રોશ છે અહીં રહેતા રહીશોનો, કારણ કે તેઓ છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણીની સમસ્યાથી પરેશાન છે। રજૂઆતો કરીને થાકી ગયા છે, પરંતુ તેમની સમસ્યાનું નિરાકરણ નથી આવતું। જ્યારે ઇલેક્શન નજીક આવે ત્યારે વોટ માંગવા માટે કાઉન્સિલરો પહોંચી જાય છે, પરંતુ ત્યારબાદ ધ્યાન નથી આપતા તેવા આક્ષેપ રહીશો દ્વારા કરવામાં આવી રહ્યા છે। આ વખતે ચૂંટણીનો બહિષ્કાર અહીં આ સોસાયટીના લોકો દ્વારા કરવામાં આવશે તેવું પણ તેમણે જણાવ્યું છે। વાત કરીએ આરવી દેસાઈ રોડ પર આવેલી ગોયા ગેટ, ત્રિમૂર્તિ ફ્લેટ સહિતની સોસાયટીઓ કે જ્યાં ઘણા લાંબા સમયથી દૂષિત પાણીની સમસ્યા છે। અહીં પીવાનું પાણી દૂષિત આવે છે। લગભગ દૂષિત પાણી આવી રહ્યું હોય તેને 6 મહિનાથી વધારે સમય થઈ ગયો છે। આટલા લાંબા સમયથી દૂષિત પાણીની સમસ્યાનો તેઓ સામનો કરી રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકાના પાપે આ નાગરિકો કે જે મસમોટા વેરાની રકમ ભરે છે તેમ છતાંય તેમને યોગ્ય સુવિધા આપવામાં નથી આવતી। વારંવારની રજૂઆતો તંત્રમાં રજૂઆત કરી ચૂક્યા છે, કાઉન્સિલરને રજૂઆત કરી ચૂક્યા છે, તેમ છતાંય તેમની સમસ્યાનું નિરાકરણ ન આવતા આ રહીશો રોષે ભરાયા છે। આ તમામ રહીશો કે જેમના દ્વારા તંત્ર સામે તો રોષ વ્યક્ત કરવામાં આવ્યો જ છે, પરંતુ સાથે સાથે અહીં જો કોઈ ઇલેક્શન સમયે વોટ માંગવા આવશે તો તેમને પણ અહીંથી બહાર કાઢી મૂકવામાં આવશે અને ઇલેક્શનનો બહિષ્કાર કરવાના છે આ તમામ લોકો, તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। કોંગી કાઉન્સિલર બાળુ સુર્વેને સાથે રાખીને સોસાયટીના રહીશોએ તંત્ર પ્રત્યે આક્રોશ ઠાલવ્યો છે। 6-8 મહિનાથી એટલું ગંદુ પાણી, અમારા ઘરમાં તો લોકો ટાઇફોઇડ થઈ ગયો છે, અમારી બહુને પણ એટલું ગંદુ પાણીને પૈસા લઈને અમારે પાણી લેવું પડે। પાણી પીવા માટે તો જોઈએ એક્વાગાર્ડ છે, ક્લોરીનની ગોળીઓ નાખીએ છીએ। ક્લોરીનનું પાણી રિફાઇન થઈને આવું છે એવું કોર્પોરેશન કહે છે, પણ ક્લોરીન એ લોકો ચેક કરવા આવ્યા, કોર્પોરેશન વાળા પાણીનું ચેકિંગ કર્યું તો એમણે ખુદ કહ્યું છે કે અંદર ક્લોરીન છે જ નહીં, એટલે અમારી કોર્પોરેશને કર્યું જ નથી ક્લોરીનનું રિફાઇન, એવું એમના માણસોનું જ આ સ્ટેટમેન્ટ છે। મંગલાબેન, બહુ જ ગંદુ અને બહુ જ સ્મેલ આવે છે પાણીમાં, કે તમે હાથમાં લો ને તો પણ ગટરની સ્મેલ આવે છે। વોમિટ થઈ જાય। કેટલી તકલીફ પડી રહી છે? આનાથી તો અમને ઘણી પાણી વગર તો બહુ જ તકલીફ થાય છે અને બહુ બીમારી ફેલાઈ ગઈ છે, એટલે સોસાયટીમાં વહેલી તકે તમે પાણીની સગવડ કરો તો સારું છે। ગેસની પાઇપ તોડે તો ડ્રેનેજની તોડે, ડ્રેનેજ કરે તો પાણીની તોડે। એન્જિનિયર જગ્યા પર આવતા નથી, એકલા પેલા માણસોને મોકલે છે જેમને કઈ જ ખબર નથી। એ તો વર્કર છે, એને તમારે કહેવું પડે કે કઈ લાઈન તોડવાની છે, કઈ ખોદવાની છે। એ બેઠો એન્જિનિયર ઘેરથી ફોનો કરે, એવું ના ચાલે ને। અહીં આવવું પડે, એને બતાવવું પડે જગ્યા પર આ પાણી જુઓ કેવું ગંદુ છે તે। 15 દિવસથી આ જ પરિસ્થિતિ છે, રોજ આ જ પાણીથી નહોતા, અત્યારે ખબર પડી કે આ ડ્રેનેજ મિક્સ થયું છે અને હજી કોઈ કર્યું નથી, એટલે અમે જગ મંગાવવાના ને પીવાનું તો અમે જગ મંગાવીએ જ છે, પણ હવે વાપરવાનું પાણી પણ અમે ટાંકીઓ મંગાવીએ બહારથી। હવે કોર્પોરેશન પાસે અને આ એ જ અપેક્ષા રાખીએ કોર્પોરેશન પાસેથી કે ખાલી વોટ લેવા ના આવે, અવારનવાર એ તપાસ કરવા પણ આવો કે પબ્લિક કેવી રીતે રહે છે। હવે આવનારા સમયમાં ઇલેક્શન ના મળે અને કાયમ ચોમાસું આવે ને ત્યારે જ ખાડા ખોદાય છે। તે પહેલા કેમ અવેરનેસ નથી આવતી? કોઈ પણ બાબત હોય, જનતાને શું હાલાકી ભોગવે છે એ તો તપાસ કરે કે ના કરે? અને આ પૈસા કોને ભોગવવાના? પાણીનો વેરા ભરવાના, ઉપરથી જગના પાણી એ લાવવાનો, ટાંકીઓ મંગાવવાની, ટાંકી સાફ કરાવવાની, બધી તો જનતા ના ભોગવે ને આટલી બધી હાલાકી તો। હેલો, કોર્પોરેશને અમારા ટેક્સ માફ કરવા જોઈએ, કારણ કે અમારે દવાખાને પૈસા આપવાના, ટાંકીઓ સાફ કરવાના પૈસા લેવાના, પાણીના જગ મંગાવવાના એ પણ પૈસા આપવાના, એટલે અમારે શું કરવાનું? ગંદુ પાણી પીવાનું, કોર્પોરેશન ટેક્સ આપવાનો, એટલે ગંદુ પાણી પીવા માટે પૈસા આપવાના અમારે? આવું તો ક્યાંય જોયું નથી અમે, આવો અંધેર વહીવટ તો ક્યાંય જોવા નથી મળ્યો। આ બંધ બહેરા કાનવાળા આ અધિકારીઓને ખ્યાલ નથી આવતો। તમે આવો અહીંયા આગળ અને અમારી બહેનોની હાલત જુઓ। આટલી જો હાલાકી ભોગવતી હોય તો વોટ શાના માટે આપવાનો? એ અમને જો કઈ કામના જ ના હોય, એ શેના માટે ચૂંટાય છે? પ્રજા માટે, પ્રજાના કામ કરવા માટે। તો જો એમને પ્રજાનું કામ જ ના કરવું હોય તો પછી વોટ શા માટે આપવાનો એમને? અહીંયા આગળ અમે અમારા વિસ્તારમાં આવવા જ નહીં દઈએ। ચંપલો ખાશે, પછી બીજું શું કરશે? એ જ ખાશે ને, બીજું કરે તો ઇલેક્શનનો બહિષ્કાર કરો 100%, અને એમની ઉપર પાણી ઢોળીશું। ગંદુ પાણી છે એ એમની પર ઢોળીશું, કાર્યકર્તાઓ વાળા આવશે એમની પર, દરેક પાર્ટીઓની ઉપર અમે પાણી ઢોળીશું ગંદુ। જો પાણી નહીં આવતો તો ઇલેક્શનનો બહિષ્કાર તો કરીશું, સાથે ગંદુ પાણી પણ ઢોળીશું। ત્રિમૂર્તિ બંગલો હોય, નવકાર ડુપ્લેક્સ હોય, એની બાજુમાં શક્તિ એપાર્ટમેન્ટ હોય, ઓછામાં ઓછા 90થી 100 મકાનોને છેલ્લા 2-3 મહિનાથી કારું ગંદુ જીવડાવાળું પાણી આપવામાં આવે છે। વારંવાર તમામ લોકોએ અમને રજૂઆતો કરી, અમે જે તે લાગતા વળગતા પાણી પુરવઠા હોય, ડ્રેનેજ પ્રોજેક્ટ હોય, વોર્ડવાળા હોય, તમામ લોકોને રજૂઆતો કરી,
પણ તમે જોઈ શકો કોઈ પણ જાતની કામગીરી કરવામાં નથી આવતી. ફક્ત ને ફક્ત આવ્યા છે, આજે સવારે બી આવ્યા હતા, પણ જે ગટરો છે, જે મેનહોલ હોય 20-25 ફૂટ જે આખા વિસ્તારનું નેટવર્ક એમાં જતું હોય એ છલોછલ ભરેલી છે. અને અહીંથી જે આગળ લાલબાગ જે પમ્પિંગ સ્ટેશન એપીએસ કહેવામાં આવે એ પમ્પિંગ સ્ટેશનનો જે કૂવો હોય ખરેખર સવારે 7 વાગે કે 8 વાગે ખાલી હોવો જોઈએ, પણ હમણાં અમે જોઈને આવ્યા છીએ તો 20 ફૂટ 35 ફૂટ ટોટલ હોય છે એ કૂવો, પણ 20 ફૂટ જેટલો ભરેલો છે. એના લીધે પાછળ તમામ લોકોને આવું જીવડાવાળું ગંદુ પાણી ન છૂટકે પીવું પડે છે. લોકોને જગ મંગાવવા પડે છે, વધારાનો ખર્ચો કરવો પડે છે જ્યારે ટેક્સ ભરતા હોય છે લોકો. અને જે તે અધિકારી કમિશનરશ્રીને અમારી એટલી જ માગણી છે કે કાગળ પર આપણે બહુ મોટી મોટી વાતો કરતા હોય છે, પણ ખરેખર જે આજે કે ગંદુનો કારું પાણી આવે છે વહેલી તકે એનો નિકાલ કરવામાં આવે. અને કમિશનરશ્રીને ટૂંક સમયની અંદર એટલું કહેવા માંગે છે કે ટૂંક સમયની અંદર આનો નિકાલ નહીં કરવામાં આવે તો વિસ્તારના લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કર્યું.